ભક્તો, અત્યારે ઉનાળાનો ધોમધખતો તાપ પડી રહ્યો છે અને આ ચૈત્ર, વૈશાખ અને જેઠ આ 3 મહિના સુધી એટલી ગરમી પડતી હોય છે કે ન પૂછો વાત. આપણે સૌ આ ગરમીને અનુભવી શકીએ છીએ અને આ ગરમીની કેટલી તકલીફ આપણને પડતી હોય છે પણ આપણે એ જોઈ શકીએ છીએ. પણ પ્રશ્ન અહીંયા આપણો નથી. આપણે તો કદાચ એસી કે પંખા કે કુલર નીચે આપણે આપણો ઉનાળો કાઢી નાખીશું. તરસ લાગશે તો આપણે ફ્રીજમાંથી ઠંડુ ઠંડુ પાણી પણ પી શકીશું. પણ પશુ પંખીઓ માટે અત્યારના સમયમાં પાણીની વ્યવસ્થાઓ બહુ જ દુર્લભ હોય છે. ખાસ કરીને જો જોઈએ તો વનવગડાની અંદર જે પશુ પંખીઓ રહેતા હોય, કદાચ એમને કુદરતી સોર્સ મળી રહેતા હોય. જોકે એના માટે પણ તકલીફ તો છે જ, પરંતુ જે પંખીઓ છે કે જે શહેરોમાં રહેતા હોય છે, જ્યાં પણ બિચારાને માળા કરવાની જગ્યા મળે તે માળા કરતા હોય છે, પણ આ 3 મહિના સુધી પંખીઓને પાણી પીવા માટે વ્યવસ્થાઓ બહુ ઓછી હોય છે અને એના માટે ચિંતા આપણે નહીં કરીએ તો કોણ કરશે? આપણો સનાતન હિન્દુ ધર્મ એણે આપણને શીખવ્યું છે કે વસુધૈવ કુટુંબકમ. કેવળ મનુષ્ય છે એ જ આપણા પરિવારના સભ્ય નથી, પણ આપણી પંચ પ્રકૃતિ જે છે, પૃથ્વી, જળ, તેજ, વાયુ અને આકાશ, અને એનાથી બનેલી તમામ વસ્તુઓ, પછી એ પશુ હોય તો ભલે, પંખી હોય તો ભલે, આ તમામ વસ્તુઓ એ આપણા પરિવારના સદસ્ય છે અને એમની ચિંતા આપણાથી જેટલી થાય એટલી કરીએ તો પણ આપણે પુણ્યના ભાગી થઈએ. કહેવાનો તાત્પર્ય છે કે આજે તાજપુર ગુરુકુળની અંદર અમે હાલ તમામ નાના સંતો દ્વારા અમે આ નાનકડું એવું પુણ્યનું કામ કરવા જઈ રહ્યા છીએ અને જેના માધ્યમથી પાણીના કુંડાઓ છે અમે તમામ પંખીઓ માટે રાખવાના છીએ અને આ કુંડાની અંદર જો પંખીઓ પાણી પીશે તો આપણને પણ પુણ્ય મળશે, કારણ કે પાણીના પણ 5 પુણ્ય કયા હોય છે. તો આવો આજના દિવસે આપણે આ ઉનાળાની ગરમીમાં પંખીઓને પાણી પીવા માટે આવું સુંદર મજાનું પુણ્યનું કામ કરીએ અને તમને પણ મેસેજ અમે આપીએ છીએ કે તમે પણ તમારાથી બનતી થતી તમામ પ્રકારની એ પાણીની સેવા છે એ પંખીઓ માટે અવશ્ય તમે કરજો. આવો આપણે કુંડા મૂકીએ. જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય સિયારામ, હર હર મહાદેવ, રાધે રાધે. આજે આ વૈશાખનો બળબડતો તાપ છે. બહાર નીકળીએ એટલે તરત જ આપણને ફીલ થાય કે જાણે આકાશમાંથી અગ્નિ વરસી રહી છે. આપણને તરત વિચાર આવે કે પાણી જોઈએ, એસી જોઈએ, ઠંડક જોઈએ. પણ એક ક્ષણ થોભીને વિચારો કે આપણી આસપાસમાં ફક્ત આ ગુરુકુળની વાત કરીએ તો આ વિશાળ વૃક્ષો ઉપર જે પંખીઓ કલરવ કરે એમનું શું? રિસર્ચ કંઈક એવું કહે છે કે જ્યારે તાપમાન 40 ડિગ્રી વટાવે છે ત્યારે પંખીઓના શરીરનું તાપમાન એટલું બધું વધી જાય છે કે એમને દર કલાકે પાણીની જરૂર પડે છે અને જો 24 કલાક પાણી ન મળે તો એમનું ડિહાઇડ્રેશનના કારણે, પાણીની અછતના કારણે પંખીઓનું મૃત્યુ થઈ શકે છે. એક રિપોર્ટ મુજબ ઉનાળામાં શહેરોમાં જોવા મળતા ચકલી અને કબૂતર જેવા પંખીઓમાંથી આશરે 30 થી 40% પંખીઓ માત્ર ગરમી અને તરસના કારણે જ જીવ ગુમાવતા હોય છે. શાસ્ત્રીય અને આધ્યાત્મિક પરિપ્રેક્ષ્ય વાત જો કરીએ તો આપણા શાસ્ત્રોમાં પશુ પંખીઓની સેવાને માત્ર દયા નથી કીધી, એમને ભૂત યજ્ઞ કહ્યો છે. શિક્ષાપત્રીમાં ભગવાન સ્વામિનારાયણે પણ સ્પષ્ટ આજ્ઞા કરી છે કે કોઈ પણ જીવની હિંસા ક્યારેય પણ ન કરવી અને અબોલ જીવો ઉપર સદાય દયા રાખવી. ભગવાન સ્વામિનારાયણ પોતે ગઢડાના લીમડાના વૃક્ષ નીચે બેસી અને પંખીઓના કલરવને માણતા અને એમની રક્ષાની ચિંતા કરતા એવા અનેક ઇતિહાસો છે. પરોપકારાય ફલંતી વૃક્ષઃ પરોપકારાય વહંતી નદ્યઃ. જેમ વૃક્ષો અને નદીઓ બીજા માટે જીવે છે, એમ માણસનું જીવન પણ ત્યારે જ સાર્થક છે કે જ્યારે એ બીજાના દુઃખમાં સહભાગી બની શકે. એક પંખીને પાણી પીવડાવવું એ અશ્વમેઘ યજ્ઞ સમાન પુણ્યકારી કહ્યું છે. અમે અમારા તાજપુર ગુરુકુળ સંકુલમાં 30 થી વધુ પાણીના કુંડા પરબ લગાવવાનું નક્કી કર્યું છે. અને પાછળનું કારણ શું ખબર છે? એક કુંડું દિવસમાં સરેરાશ 50 થી 100 પંખીઓની તરસ છીપાવી શકે. જો આપણે 30 કુંડા મૂકીએ તો રોજના 3000 પંખીઓને આપણે નવું જીવન આપી શકીએ. કુંડું હંમેશા ઝાડ નીચે કે છાંયડામાં રાખવાનું, જેથી પાણી ગરમ ન થઈ જાય અને પાણીમાં બેક્ટેરિયા ન થાય એટલા માટે દરરોજ કુંડું સાફ કરી અને નવું પાણી પણ ભરવું જોઈએ.
કલ્પના કરો કે એક ચકલી જેનું ગળું તરસથી સુકાઈ રહ્યું છે, જે ઉડવાની શક્તિ ગુમાવી ચૂકી છે, અને અચાનક એને તમારા ઘરની અગાસી ઉપર ઠંડુ પાણી મળી જાય. એ પાણી પીધા પછી જ્યારે એ પોતાની પાંખોને ફફડાવી અને આકાશમાં ઊંચે ઉડશે ત્યારે એ જે ચી 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 ચીનો અવાજ કરશે, બસ એ જ કદાચ ભગવાનના આશીર્વાદ હોઈ શકે. એ પંખી બોલી નથી શકતું, પણ એમની દુઆ સીધી પરમાત્મા સુધી પહોંચે છે. આવું હું નથી કહેતો, આપણા શાસ્ત્રો કહે છે. આજે હું તમને એક નમ્ર વિનંતી કરું છું કે આ ઉનાળામાં માત્ર ગરમીની ફરિયાદ નથી કરવાની, પણ કોઈનું જીવન બચાવવાનો સંકલ્પ કરવાનો છે. તમારા ઘરની બાલ્કનીમાં કુંડું મૂકો, તમારી ઓફિસની બહાર પાણીની વ્યવસ્થા કોઈ પણ રીતે કરો. સોશિયલ મીડિયા ઉપર ફક્ત ફોટા મૂકવા માટે નહીં, પણ અંતરના સંતોષ માટે આ કામ કરવું જરૂરી છે. જો ભારતના 140 કરોડ લોકોમાંથી માત્ર 10% લોકો પણ એક એક કુંડું રાખે ને, તો પણ આ દેશમાં એક પણ પંખી તરસ્યું ના રહે અથવા તરસ્યું ના મરે, એ વાત ચોક્કસ છે. અને એમાં આપણો હિન્દુ ધર્મ, એમના સંસ્કાર આપણને વસુધૈવ કુટુંબકમની ભાવના શીખવે છે, જેમાં પક્ષીઓ અને પ્રાણીઓ પણ આપણો પરિવાર છે, પંચ પ્રકૃતિ પણ આપણો પરિવાર છે. ચાલો આ વૈશાખ અને જેઠને સેવા મહિનો બનાવી અને આ ગરમીમાં પંખીઓની તરસ કોઈ પણ રીતે આપણે छिपाવીએ. અમે તો અત્યારે આ ગરમીની અંદર પંખીઓને પાણી પીવડાવવા માટે આ કુંડાઓ મૂકી રહ્યા છીએ. તમે પણ ચોક્કસ પંખીઓને કુંડા મૂકજો અને પુણ્યના ભાગી ચોક્કસ બનજો, કારણ કે પાણીના 5 પુણ્ય મળતા હોય એવું આપણા શાસ્ત્રોમાં લખ્યું છે. અને તમે પણ જો કોઈ પણ રીતે આ સેવાના સહભાગી થવા માંગતા હો, તમે કદાચ તમારા ઘરે આ વ્યવસ્થા ન કરી શકો, બની શકે કે પંખીઓ તમારા ઘર સુધી, અત્યારે શહેરોમાં ગીચ વસ્તીના કારણે કદાચ પંખીઓ આપણી બાલ્કનીમાં ન આવી શકે, તો તમને અત્યારે સ્કેનર દેખાતું હશે સ્ક્રીન ઉપર. તમે તમારી યથાયોગ્ય શક્તિ પ્રમાણે, તમારી શ્રદ્ધા પ્રમાણે, તમારી પહોંચ પ્રમાણે અવશ્ય સેવા કરજો. અમે તમારા વતી કુંડા મૂકીશું, પંખીઓને રોજે પાણી મળી રહે એવો અમે પ્રયાસ કરીશું. આશા કરીએ કે વાત અને વિચાર તમને જરૂર સમજાયા હશે, ગમ્યા હશે. મળીએ છીએ ફરીવાર.